મંગેતરની હત્યા કરનાર જીગુ કુમાર સોરઠીને યુકે અને ભારત સરકારની સંધિ મુજબ સુરતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। યુકે અને ભારત સરકાર સાથે થયેલી સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો આ પહેલો કિસ્સો સામે આવ્યો છે। વર્ષ 2020માં જીગુ કુમાર સોરઠી દ્વારા પોતાની મંગેતર ભાભીની ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદ એટલે કે 28 વર્ષની સજા સંભાળવામાં આવી હતી। 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ તેને હવે જેલ ટ્રાન્સફર માટે મંજૂરી મળતા સુરતની લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈને યુકેથી દિલ્હી એરપોર્ટ પર લાવ્યા હતા અને જ્યાં આરોપીને સુરત પોલીસને સોંપ્યો હતો તો દિલ્હી એરપોર્ટ પર કેદીના ટ્રાન્સફરની વિડીયોગ્રાફી અને અન્ય કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। अपना उमरगांवना जो कलगांव एरिया है त्याना एक रहवासी है जीगू कुमार सोरठी जे यूके में एक मर्डर केस में जो कन्विक्ट थेला है अने अमुक वर्षों त्या एना सजा कापीने जो अपना भारत सरकार अने यूके गवर्नमेंट साथेना ट्रांसफर ऑफ सेंटेन्स्ड पर्सनना जो एक एग्रीमेंट है एना हिसाबथी बीजा जेटला भी समयना सजाना बाकी है एना सजाना समय अहींया लाजपुर सेंट्रल जेल में गाड़वा माटे जो है हमारी टीम भारत सरकार गृह मंत्रालय हुकुम थी जो है ब्रिटिश एथॉरिटीज़ एना अपना कब्जो सौंपेल जो है अने गई काले जो है एसीपी हेडक्वार्टर मिस्टर राणा अने एनी पूरी टीम एना कब्जा लईने गई काले लाजपुर जेल सूरत खाते जो है एना त्या जो सौंपेल जो है अने बाकी जो सजाओ है एना अहींया एना व्यतीत करवाना रहेशे।